દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાણીગામથી અમારા રિપોર્ટર નરેશ મહેતા સાથે. ભાવનગર જિલ્લાના રાણીગામના પ્લોટ વિસ્તારમાં એક રખડતા કાળા કૂતરાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ગોબરભાઈ બકાલાવાળાની દુકાન પાસે રહેલું આ કાળું કૂતરું રસ્તાથી પસાર થતા લોકોને નિશાન બનાવી કરડી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. મળતી માહિતી મુજબ સહદેવસિંહ સરવૈયા, રાજુભાઈ સાગર અને મુકેશભાઈ ધુધળવા સહિત અનેક લોકોને કૂતરાએ કરડ્યા છે. ઉપરાંત 2 વિદ્યાર્થીઓ અને ગામના આવેલા 2 મહેમાનો પણ આ કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર બની રહેલી આ ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી આ રખડતા કૂતરાને પકડવાની માંગ કરી છે, જેથી વધુ કોઈ નિર્દોષ વ્યક્તિ તેનો ભોગ ન બને. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.